ધોરણ 12 એસપીસીસી. એસપીસીસી એટલે સેક્રેટરિયલ પ્રેક્ટિસ. એમાં વિભાગ એ આવે અને વિભાગ એફ સુધી આપણે ગણવાનું આવે. તો વિભાગ એની અંદર આપણે દરેકમાં પૂછાય એવું 20 એમસીક્યુ પૂછાવાના છે. પરંતુ આ 20 એમસીક્યુ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે એ આપણે જોઈશું. તો આપણને વધારે સારી રીતે કેવી રીતે વાંચવાનું એ આપણને ખબર પડી જાય. આપણે કુલ કેટલા એમસીક્યુ પૂછાવાના છે? 20. તો 20 એમસીક્યુ હું અહીંયા એમસીક્યુના નંબર લખી દઉં અને એની બાજુમાં આપણે કયા ચેપ્ટરમાંથી કયા નંબરનો એમસીક્યુ પૂછાવાનો ને એ પણ આપણને ખબર પડી જાય. એટલે કુલ અહીંયા તમે જોઈ શકો 20 એમસીક્યુના નંબર લખી દીધા. અને આ 20 એમસીક્યુમાં કયા નંબરનો એમસીક્યુ કયા ચેપ્ટરમાંથી પૂછાવાનો એ આપણને ખબર પડી જાય. જોઈએ આપણે જે પહેલો એમસીક્યુ છે એ પહેલા ચેપ્ટરમાંથી, બીજો એમસીક્યુ બીજા ચેપ્ટરમાંથી, ત્રીજો ત્રીજામાંથી, ચોથો ચોથામાંથી, પાંચમો પાંચમામાંથી અને છઠ્ઠો છઠ્ઠામાંથી. એટલે ભાગ 1ના 6 ચેપ્ટર છે અને આ 6 ચેપ્ટરમાંથી એક એમસીક્યુ પૂછાયો. ત્યાર પછી ભાગ 2 જે છે ને એ ભાગ 2નું પહેલું જે ચેપ્ટર છે ને એમાંથી 3 એમસીક્યુ, બીજા ચેપ્ટરમાંથી 2 એમસીક્યુ, ત્રીજામાંથી પણ 2, ચોથામાંથી પણ 2, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 3 અને સાતમામાંથી 1. એટલે 2 ભાગ છે આપણા. એમાં ભાગ 1 અહીંયા સુધી છે. એટલે ભાગ 1ના દરેકે દરેક ચેપ્ટર પૂરા થઈ જાય પછી ભાગ 2ના ચેપ્ટર લખેલા છે. એ જ રીતના આપણી પાસે બીજો વિભાગ છે. બીજા વિભાગની અંદર આપણને VSQ પૂછાય, એટલે કે વેરી શોર્ટ ક્વેશ્ચન. એ કેટલા પૂછાય? તો એ 10 પૂછાય. એટલે એ 10 પ્રશ્નો પૂછાતા હોય તો એ 10 પ્રશ્નોનો દરેકનો ગુણ કેટલો આવે? તો દરેકનો વેરી શોર્ટ છે એટલે 1 ગુણ. તો આ વિભાગ એ 10 માર્ક્સનો થાય. એટલે પહેલો વિભાગ 20 માર્ક્સનો, બીજો વિભાગ 10 માર્ક્સનો. હવે આ 10 માર્ક્સનો વિભાગ છે એમાં કયા ચેપ્ટર? ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર અને છઠ્ઠું ચેપ્ટર. અહીંયા ભાગ 1 પૂરો થઈ ગયો. ભાગ 1 અહીંયા પૂરો, એટલે કે CC પૂરું થઈ ગયો. હવે SP એટલે 1, 1, 2, 3, 5, 6 અને 7. આ જે બ્લુ પેનથી લખ્યું એ ચેપ્ટરના નંબર છે. ભાગ 1નો 4, 5, 6 આ ભાગ 1 અને બાકીના બધા જ ભાગ 2ના ચેપ્ટર છે. હવે આપણે વિભાગ Cની વાત કરીએ. તો વિભાગ Cની અંદર આપણને કુલ 10 પ્રશ્નો પૂછાવાના અને 10માંથી આપણે 7 લખવાના. 1ના 2 માર્ક્સ એટલે આ વિભાગ એ 14 માર્ક્સનો થશે. 10 પ્રશ્નો અહીંયા લખી દે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આ 10 પ્રશ્નો જે છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ જાણવું અગત્યનું છે. એટલે ભાગ 1નું પહેલું ચેપ્ટર, બીજું ચેપ્ટર અને ત્રીજું ચેપ્ટર. અહીંયા ભાગ 1 પૂરો. એમ તો 6 ચેપ્ટર છે તો ભાગ 1ના 1 થી 3માંથી જ પૂછાય. ત્યાર પછી ભાગ 2નું પહેલું ચેપ્ટર, ભાગ 2નું બીજું ચેપ્ટર, ત્રીજું ચેપ્ટર, ચોથું ચેપ્ટર, પાંચમું ચેપ્ટર, છઠ્ઠું અને સાતમું. એટલે અહીંયા 1 થી 3 સુધી જોઈએ ને તો ભાગ 1ના ચેપ્ટર છે. ત્યાર પછી ભાગ 2ના ચેપ્ટર શરૂ થતા છે. ડીની અંદર કુલ 7 પ્રશ્નો પૂછાવાના અને 7માંથી આપણે લખવાના કેટલા? તો આપણે 5. 1ના 3 ગુણ એટલે 15 માર્ક્સનો આ વિભાગ છે. છેલ્લે આપણે દરેક વિભાગનું જોઈશું અને કયા ભાગમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું એ પણ જોઈ લઈશું. જો અહીંયા 10માંથી 7 લખવાના હતા, 1ના 2 એટલે 14 ગુણ. અહીંયા 7માંથી 5 લખવાના છે, 1ના 3 એટલે 15 ગુણ. 7 લખી દે. 1, 2, 3, 4, 5, 6 અને 7. પ્રશ્નો કેટલા પૂછાવાના? 7 પ્રશ્નો. પહેલા ચેપ્ટરમાંથી 1, બીજા ચેપ્ટરમાંથી 1, ત્રીજા ચેપ્ટરમાંથી 1, ચોથામાંથી 1, પાંચમામાંથી 1, છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 1. બધામાંથી 1, 1, 1, 1, 1. પણ આ બધામાંથી 1, 1 આ છે શું? તો આ છે ભાગ 2. આ દરેકે દરેક ચેપ્ટર એ ભાગ 2ના છે. હવે આપણે ઈની વાત કરીએ. જે ઈ જે છે એ ઈની અંદર આપણને 6 પ્રશ્નો પૂછાય અને 6માંથી લખવાના કેટલા? 4.
દરેકના 4 ગુણ એટલે આ વિભાગ એ 16 માર્ક્સનો થાય. પરંતુ લખવાના કેટલા છે? 4 લખવાના, પણ એ પહેલાં 6 તો આપણે કરી દઈએ ને, અને એ 6માંથી આપણને કેટલા લખવાના છે? 4. પૂછાવાના તો 6, લખવાના 4 છે. હવે કયા 6 કયા ચેપ્ટરમાંથી પૂછાવાના એ અગત્યનું છે. તો પહેલા ચેપ્ટરમાંથી પહેલો જે પ્રશ્ન છે એ 5મા ચેપ્ટરમાંથી. 5મું ચેપ્ટરને નીચે લીટી પાડી, એનો મતલબ કે ભાગ 1 પૂરો. ભાગ 1 હવે પૂછાય નહીં. હવે બધા ભાગ 2ના. આ દરેક વસ્તુ જે દેખાય એ બધા જ ચેપ્ટર કયા છે? ભાગ 2ના. એટલે આ ભાગ 2ના દરેક ચેપ્ટર છે. એટલે એ આખો જ ભાગ 2માંથી પૂછાય એવું કહી તો ચાલે. ખાલી એક જ પ્રશ્ન જે છે એ ભાગ 1ના 5મા ચેપ્ટરમાંથી. હવે છેલ્લો વિભાગ એફ વિભાગ. પછી આપણે દરેક જે ચેપ્ટર્સ છે, ભાગ 1 હોય કે ભાગ 2, કેટલા માર્ક્સનું છે એ જોઈ લઈશું. કુલ 7 પ્રશ્નો પૂછાય અને 7માંથી આપણે લખવાના 5. 1ના 5 ગુણ એટલે આ વિભાગ એ 25 માર્ક્સનો પૂછાશે. અને આ વિભાગ એ ખૂબ જ અગત્યનો કહેવાય, કારણ કે આ વિભાગમાંથી તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો એમ છો. આની અંદર પત્રો આપણને પૂછાય. કુલ કેટલા? તો આપણને 7 પ્રશ્નો પૂછાય. હવે આ 7 પ્રશ્નોમાં જે પહેલો પ્રશ્ન છે એ પહેલા ચેપ્ટરમાંથી, બીજો પ્રશ્ન અને ત્રીજો પ્રશ્ન બીજા ચેપ્ટરમાંથી, ચોથો પ્રશ્ન ત્રીજા ચેપ્ટરમાંથી, 5મો પણ ત્રીજામાંથી, છઠ્ઠો ચોથામાંથી અને 7મો છઠ્ઠામાંથી. પરંતુ આ ભાગ કયો? તો આ છે સંપૂર્ણ રીતે ભાગ 1માંથી પૂછાય. ભાગ 1ના જે ચેપ્ટર છે એમાંથી પૂછાય. હવે આપણી પાસે A, B, C, D, E અને F સુધીના વિભાગો છે. જે A વિભાગ છે એ 20 માર્ક્સનો પૂછાય. B વિભાગમાં 10 પ્રશ્નો એટલે 10 માર્ક્સ. C વિભાગમાં 10 પ્રશ્નો પૂછાય પણ લખવાના 7 ને 1ના 2 એટલે 14 માર્ક્સ. D વિભાગની અંદર 7 પ્રશ્નો પૂછાય પણ 5 લખવાના, 1ના 3 એટલે 15 માર્ક્સ. E વિભાગની અંદર 6 પૂછાય પણ 4 લખવાના, 1ના 4 એટલે 16 માર્ક્સ. અને F વિભાગની અંદર 7 પૂછાય પણ લખવાના 5, 1ના 5 એટલે 25 માર્ક્સ. અને આ રીતે ગણવા છે તો 25 ને 15 40, 16 ને 14 30 એટલે 40 ને 30 70, 70 ને પેલા ઉપર 20 ને 10 એટલે 30 એટલે 70 ને 30 100 માર્ક્સનું પેપર છે. પણ પેપર કેટલા માર્ક્સનું એ તો કીધું નથી ને. 100નું થોડી કહ્યું, 100નું તો લખવાનું. 20, 10 અહીંયા પ્રશ્નો પૂછાવાના કેટલા? સીમાં 10 પ્રશ્નો પૂછાવાના, 1ના 2 એટલે 20 માર્ક્સ. ડીની અંદર 7 પ્રશ્નો પૂછાવાના, 1ના 3 એટલે 21 માર્ક્સ. ઈની અંદર 6 પ્રશ્નો પૂછાવાના, 1ના 4 એટલે 24 માર્ક્સ. એફની અંદર 7 પ્રશ્નો પૂછાવાના, 1ના 5 એટલે 35 માર્ક્સ. હવે કરીએ આપણે. જો તો 5 ને 4 9 ને 10 ને 0 વધી આવી 1 વધી આવે એટલે 3 4 5 6 7 8 9 10 10 ને 3 13 એટલે કુલ પેપર 130 માર્ક્સનું, એમાંથી 100 માર્ક્સનું લખવાનું અને એમાંથી 33 લાવવાના. આટલું સરળ બ્લુપ્રિન્ટ હોય તો પછી આપણે બધા પાસ થવા જોઈએ. કેટલા ચેપ્ટર્સ છે? ભાગ 1 અને ભાગ 2 આપણી પાસે છે. આપણી પાસે ભાગ 1 છે અને બીજું છે આપણી પાસે ભાગ 2. ભાગ 1ની અંદર 6 ચેપ્ટર છે, જ્યારે ભાગ 2ની અંદર 7 ચેપ્ટર છે. ભાગ 1ની અંદર કેટલા? 6 અને ભાગ 2ની અંદર કેટલા? 7. કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું થયું? પહેલા ચેપ્ટરમાંથી 8 માર્ક્સનું. ભાગ 1ની વાત કરીએ, પછી 13, પછી 13, પછી 7, 6 અને 7. એટલે આ જે ભાગ 1 જે છે ને એ કુલ 54 માર્ક્સનો પૂછાય. ભાગ 1 કેટલા માર્ક્સનો પૂછાય? 54 માર્ક્સનો. ભાગ 2માં 14 માર્ક્સ, ત્યાર પછી 12 માર્ક્સ, ત્યાર પછી 8, ત્યાર પછી 11, 11, 13 અને 7. આ જે ભાગ 2 છે ને એ 76. હવે 76 ને 54 એટલે 130 થઈ જાય. અને આ 130માંથી આપણે 100 માર્ક્સનું લખવાનું અને 33 લાવવાના. એટલે ખૂબ સરળ બ્લુપ્રિન્ટ છે. આ બ્લુપ્રિન્ટની અંદર કયા વિભાગ માટે શું પૂછાવાનું એની વાત આપણે કરી લીધી. એટલે ખાસ તમે તૈયારી કરજો અને આ વિભાગ પ્રમાણે જો તમે તૈયારી કરો, આ બ્લુપ્રિન્ટ પ્રમાણે જો તમે તૈયારી કરો તો તમે એમાં સારા માર્ક્સ મેળવી શકો.
હવે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ હજુ સુધી ન કરી લે તો કરી લેજો, કારણ કે ભવિષ્યમાં પણ તમને આ ચેનલ કામ લાગશે. આભાર.